એટલે આ દેહ થી પર પણ એને કહેવા વાળો પાછો કોઈ બીજો છે. એટલે એક સત્તા બે છે. જગત આખાની અંદર ભગવાન ન કરે એક જ છે, પણ એને પછી સાક્ષી રૂપે કહેવા વાળો બીજો છે તો એક જ તે, પણ એને શું કીધું પર બે થી અમને જેથી સાધુડા મળ્યા આ સાધુ બોલે છે મીઠી મળી. સાંકડી શેરીમાં મારા સતગુરુ મળ્યા ખલકો ને ટોપી મારા કાજે. આવડો આ ખલકો મસાપેત્રી ભેળેલો ટોપી. હવે આ કઈક મહાન વસ્તુ છે તારે આની ઉપમા મૂકી છે. શેરી બે સાંકડે છે અને એમાં સતગુરુ મળ્યા છે. જે ઓહંગ અને સોહંગના જે માર્ગ છે, પણ જે સુખમણાનો માર્ગ છે એનેથી ભગવાનની સંધિ થાય છે. અહીંયા કણ આપણે સત વસ્તુનો આપણને ભેટો થાય છે. આ સાંકડી શેરીમાં મારા સદગુરુ મળ્યા, પણ મળ્યા પછી એ આપણા હાટો શું લેતા ખલકો ને ટોપી. ખલકો એટલે આ જે આપણે પહેરીને બેઠા છીએ દેહનો ખલકો, ખલકો કહેવાય. કદાચ આપણે લુગડાનો પહેરી આપણા વસ્ત્ર કહેવાય, પણ આપણા આત્માનો આપણા જીવાત્માનો આ દેહ રહ્યો ને આપણો ખલકો છે. અને ટોપી રહી આ ધડ ઉપર જે મસ્તક રહ્યું ને ટોપી છે. આ ખલકો ને ટોપી મારા કાજી. પછી આપણે જે આ અત્યારે બધા પેલા હતા ને કાળમુખ હતા. આપણે આંખોથી ખોટું જોતા, કાનથી ખરાબ સાંભળતા, મુખથી ખરાબ બોલતા, તો આને કાળમુખ કહેવાય. શું કાળમુખ કહેવાય ને? પણ સદગુરુ મહારાજે આપણે કાળમુખ આપણી પાસે લઈ લીધું કે ભાઈ તારે સાચી વસ્તુને સમજવી હોય તો તારે શીશ દેવું પડશે, મસ્ત આપવું પડશે, તન કહેતા શરીરે આપવું પડશે. એટલે આપણે સદગુરુ મહારાજને બધું આપી દીધું. જે આ કાળમુખ હતું આ બધું આપી દીધું સદગુરુના ચરણે. અમારું ગળત પડ્યું લવા દઈએ. પછી સદગુરુ મહારાજે આ ખલકો ને ટોપી આ ગુરુ મહારાજ. અત્યારે આપણા દેહરિયા બધા કોના છે? સદગુરુ મહારાજના છે. તો દેહ હું શું કામ માનવું જોઈએ? તો એ જ્ઞાન કહેવાય. મારું નથી ને મારું કરીને બેહી જાય તો અજ્ઞાન કહેવાય. તો દેહ કોનો છે? સદગુરુ મહારાજ. મસ્તક કોનું છે? ગુરુમુખી. તો મારાપણાનો દાવો છૂટશે, નકર કાયરમુખ છૂટશે નહીં. આ મારાપણાનો દાવો છોટવા હું અને મારું આ મનનું કારણ વળગી ગયું છે ને, આ દાવો છોડાવવા હાટો મહારાજ તન મન ને ધન અને શીશ આપણને માગી લે. અને પછી આપણને ગુરુમુખ આપે છે અને આ ખલકો આપે છે. એટલે આ બાવો શેલાને કહે છે કે મારા સદગુરુ મહારાજે આ ખલકો અને ટોપી મારા કાજે આપી છે. પછી કે 84 સિદ્ધની વાલા પરબે ધૂણ્યું છે. આ 84 આ પોતપોતાના આંગળે 84 નો આપણો દેહ છે. હવના દેહને તમે તપાસો ને તો 84 આંગળનો થાય છે. ભગવાને જેમ 4 ખાણ્યું બનાવી છે 84, એમ આ 84 જ બધી છે. પણ આ દેહ હતા આપણે તો વિધેય રહેવાની વાત છે. 84 સિદ્ધની વાલા પર બે. જે આ દેહથી જે પર વસ્તુ પડે ને એ સાચી વસ્તુ છે. ઈ સાધુ અમને મળ્યા અને ઈ સાધુ બોલે છે મીઠી વાણી. નૂરમર નૂરમર નોરા વર્ષે ને આવું બધું વાણી સંતો બોલે છે. આ સાધુ આવી વાણી અમૃત જેવી વાણી બોલે છે. 84 સિદ્ધની આ પરબે છે ધૂળ્યું. અને અહીંયા કડે જેવી નિશાનીઓ મળી નિર્ભય. આ વસ્તુ તમને મગજની અંદર નક્કી થઈ જાય એટલે તમે ભય મુક્ત થઈ જાય. તમારા અંદર કઈ ભય રહે નહીં. નિર્ભય પદ પ્રાપ્ત થઈ ગયું. આ નિર્ભયની નિશાનીઓ આપણને હવે સદગુરુના ચરણે આપણને મળી જાય.
ગુરુના પ્રતાપે બાવો શેલાણે બોલ્યા, નકર જો આ વસ્તુ તમને ન મળી હોય તો હાલતી ફકીરી બધી તારીખ આવન એક દી પડી જવાની છે. આવું સંતો આપણને પોકારી કહી ગયા છે. તો વાણીની અંદર આપણે ભજનની અંદર જાય, પણ વાણી જો શું કહે છે ને જો નો આપણે કઈ એનું સમજવી, નો એનું ગ્રહણ કરવી, તો ઢોર હેતકનું ખાઈને જો વાગોળ ન કરે ને તો આપણી તો આપણને જો આવી રીતે બધી વાણી સમજવી, એનું જો બરોબર આપણને સમજણ ન મળે તો ઉજાગરો થાય. જાગરો આપણે તો ઉજાગરા નથી કરવાના, આપણે જાગરણ કરવાનું. આ જાગરણ છે તારા જ આપણે હું નથી આવતી, આ બધા એટલે આપણે પોતાના સ્વરૂપની અંદર સંતો જગાડે છે. એટલે જાગેલા ને સંતો શું વાણી કે બધી લક્ષ્યની અંદર આવી જાય. એટલે તમે કોઈ મારી ઘોડે ઢીલા પોસા ન રહેશો. તમે શ્રીલંકા સિંહ જેવા થઈ જાવ. ગમે એ સંતોની વાણી હોય તો આપણને ખબર જ પડી જાય કે આ સંતો આવી રીતે કહે છે. એ આપણા જેવા સંતો થઈ જાય માણસ હતા, એમને ખબર પડે ને આપણને શું કામ ન ખબર? આપણે ધ્યાન થાય, આપણને ખબર પડી જ જાય પડે. આજ ન પડે, કાલ ન પડે, એવા જેટલા ગુરુવારને જેટલા સત્સંગ સાંભળ્યા તો આપણને જો ખબર ન પડે તો શું કોઈ કામ. એટલે બરોબર આમ સજાગ રાખી અને ધ્યાન રાખી અને વાણી શું કહેવા માંગે છે એનું લક્ષ્યની અંદર લો, આપણને બધાને ખબર પડી જાય. અને સદગુરુ મહારાજે બધાને હરખી જ વસ્તુ પીરસી છે, કોઈને ઓછું વધુ આપ્યું નથી. આપણે એક બેન ને આપ્યો હોય ઘઉં ને લોટ ને ઘી ગોળ ને બધું, અને બીજી બેન ને આપ્યું, ત્રીજી ને આવ્યો, બધાની અંદર હોખડી હરખી થતી નથી. એમાં મિસ્ટેક શું પડી હોય? ધ્યાન બરોબર નથી રાખ્યું. એટલે આપણે ધ્યાન બરોબર રાખો તો વસ્તુ સારી આપણને સાંપડશે, સાચી વસ્તુની આપણને સમજણ પડશે જ. લક્ષ્યની અંદર આવી જ જાય, પણ આપણે બરોબર ધ્યાન રાખવું જોઈએ. સ્વામિનારાયણ નું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણ નું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. નિગમ નિરંતર નેતિ કરી આવે પરગટના પરમાણે રે. નિગમ નિરંતર નેતિ કરી આવે પરગટના પરમાણે રે. એ મંગળ રૂપ પરગટને મેલી પરોક્ષ ભજે જે પ્રાણી રે. મંગળ રૂપ પરગટને મેલી ઉધર પૂજે પ્રાણી રે. આવું મંગળ રૂપ પ્રગટ મૂલ્યના પરોક્ષને જે પૂજે છે, પરોક્ષ એટલે જે આપણે પોટા કેવી મૂર્તિ કેવી, પણ આવા દેહની અંદર જે પ્રગટ વસ્તુ છે એને મૂકી અને પરોક્ષને જે પૂજી ગયા છે, આ બધી આપણી અંધશ્રદ્ધા છે. જ્યારે જ્યારે ભગવાન થઈ ગયા, દેવીઓ થઈ જઈ, આના જ્યારે સારા સારા કાર્ય હતા ને તારે માન કરી પૂજાવે છે. પોટા કે મૃત્યુ ખોટું નથી, પણ એ અત્યારે આપણને કશું સમજણ ન આપે. એમના લખાણ પીડ્યા એ શું કહે છે એ જો તમે બરોબર સમજો શું કહેવા માગે છે. આ ધોળ કીર્તન ભજન મહાભારત રામાયણ કથા આવું બધું શું કહે છે આપણને ન ખબર પડતી હોય તો આવા પ્રગટને જઈને પૂછી જુઓ કે આમાં શું લખ્યું છે, તો આપણા આ જીવાત્માને ઉદ્ધાર થઈ જાય. એ બધી વાતો 84 મટાડે. મંગળ રૂપ મોકલી અને પ્રગટને ભજે જે પ્રાણી, પછી કથા અને કીર્તન બધા ક્યાતા ફરે છે. કહાની કે કર્મની કહાની. આપણે કથા સાંભળવા જાય, મોરારજી બાપુની કયો તો ભલે
ઓલા રમેશભાઈ ઓઝાની કહો તો ભલે એ બધી કે છે કર્મની કહાની કે રામચંદ્રજી વનવાસ ભોગવ્યો અને આવી રીતે જલમ ધારણ કર્યો અને દશરથ મોકલે રમવા ગયા રાવણને માર્યો આ કર્મની કહાની કે પણ યોગ વશિષ્ઠ મહારાજના ચરણે જઈને આવું બ્રહ્મ જ્ઞાન લીધું એની વાતો કશું ન કરે કર્મની કહાનીનું બધું કે તેમાં રાવણને યુદ્ધ થયું રાવણને માર્યો રામ વિજય પામ્યા પણ આપણે શું એમાં આપણે શું આપણું કઈ ન આવે આપણા સંતોની વાતો તો તમને લાગુ પડે મને લાગુ પડે કે સત્યમય જીવન જીવો એ આપણને બધાને લાગુ પડે બધાને પડે એટલે સંતોની વાણે રહીને એ આ જીવાત્માને ઠપકો દેશે કે તું આવી રીતે જીવન તારું શુદ્ધમય બનાય સત્યમય બનાય એવું બધું ગુરુમુખી વાણીની અંદર આપણને સંતો બધા સમજાવે કથા ને કીર્તન બધા કહેતા ફરે કર્મ તણી કહાની સોતા ને વક્તા બે સમજ્યા વગરના પેટના અર્થે પુરાણ કથાકારને એમ થાય કે હું આ બધાને સોતાને સમજાવું ને એટલે મને કંઈક આપે એટલે મારું ગુજરાન ચાલે અને સાંભળનાર એમ થાય કે આપણે કથા સાંભળવી રામાયણ સાંભળવી કે મહાભારત સાંભળવી એટલે આપણું આત્માનું કલ્યાણ થાય એકનું કલ્યાણ થતું નથી આ બધા પેટના અર્થે પુરાણ પછી બીજી કડીની અંદર શું કહે છે મુક્તાનંદ મહારાજની વાત છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મુક્તાનંદ મહારાજ મહાન સંત થઈ ગયા ઈ એમ કહે છે કાશી કે દ્વાર કે દ્વાર ક્યામાં દોડે જોગની જુગતી નો જાણી રે કાશી કે દ્વાર ને દ્વાર ક્યામાં દોડે જોગની જુગતી નો જાણી રે કાશી કે દ્વાર ક્યામાં દોડે જોગની જુગતી નો જાણી રે કાશી કે દ્વાર ને દ્વાર ક્યામાં દોડે જોગની જુગતી નો જાણી રે ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોધો જોડો જેમ ગાણી રે ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોદો જોડો જેમ ગાણે આપણે તીર્થ કરવા કાશી કેદાર ને દ્વારકામાં બધે જાવી છીએ પણ અહીંયા ભગવાન ભળાતા નથી આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ પણ ભગવાનની મૂર્તિ હોત આમ શાન કરે છે હાથ આપણા આમ કે પેલા તું તને ઓળખ ને તો મને ઓળખી લઈશ માણાની અંદર ભળાય તો પછી પાણાની અંદર ભળાય નકર ભળાતા નથી એમાં કહે છે કે પોતાના મંદિરિયાની પ્રીત નથી ને પારકા મંદિરિયા જાય ત્યાંથી જીવાતમાં પાછો આવે ને એ સીધો 84 ની અંદર જાય છે એટલે આપણે તો આપણી પ્રીતિ જ લાવી છે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ અને આ દેહ છોડીને પછી ક્યાં જવાનું છે આની પ્રીતિ જ લાવવાની છે એટલે ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ઘાંચીનો બળદ ફરતો હોય ને ગોળ ગોળ ફરે કે હું કાશી ગયો ને કેદાર ગયો ને મથુરા ગયો ને પછી એને ફેર નો સડે એટલે ડાબલા દીધા પાટા બાંધ્યા છોડે તો મારું હાલી એમ ગમે એટલી તમે જ્યારે ભક્તિ કરશો પણ જ્યારે ત્રિકોટી મેલના તાળા ખોલશે સદગુરુ મહારાજ અને જ્યારે જ્ઞાન ચક્ષુ ત્રીજું લોચન આપશે ને ત્યારે તમને સાચું જ્ઞાન થાય છે કે આદ્ય લગ્ન આપણી ભક્તિ કરેલી બધી પાણી સાચી તો આ રીતે ભક્તિ છે પીધા વિના ને તારી પ્યાસ નય ભૂતે પંડુ પર ભલે રેડો પાણી રે પીધા વિના ને તારી પ્યાસ નહીં બુધે પંડુ પર ભલે રેડો પાણી રે પીધા વિના ને તારી
પછી આપણે પંડ ઉપર પાણી રેડવું તો તરસ છીપાયતી નથી. એમ પીધા વગરની પ્યાસ બુઝાતી નથી. એમ જગત આખું બધું રામ રામ કરે. કોઈ શંકર ભગવાનના નામ લે, કોઈ ગણેશ ભગવાનના નામ લે, કોઈ સ્વામિનારાયણ ભગવાનના નામ લે, પણ બહોત નામ હે સંસારમાં અહીંયા મુક્તિ મળતી નથી. આદિ નામ ગુપ્ત હે અને કોક કોક વિરલા બુજે છે. આ નામ નક્કી કર્યા વગર આપણી ભક્તિ બધી અટકળની હનુમાનની છે. જેમ સેમ ભગવાનની ભક્તિ થતી નથી. અને જે સદગુરુના ચરણે જ્યાં જ્યાં બધા ભગવાનનું પદ પામ્યા, ઈ ભગવાન ક્યાં ભગવાનની ભક્તિ કરીને સદગુરુ મહારાજ આ ભગવાનને બધા નક્કી કરાવે છે. શંકર ભગવાન જે ભગવાનની ભક્તિ કરતા એ, કૃષ્ણ ભગવાન જે ભગવાનની ભક્તિ કરતા એ, અને રામચંદ્રજી ભગવાન જે ભગવાનની ભક્તિ, ઈ ભગવાનની પારખ પદ સદગુરુ મહારાજ નક્કી કરાવે છે. પછી ભગવાનનું પરમ પદને પામે. જેવી જેવી આપણે કમાણી એ કક્ષાએ તમે પોતે ભગવાન બની જાઓ. ભગવાન જલમતા નથી પણ ભગવાન થવાય છે. જે સદગુરુના ચરણે જ્યાં ને એ ભગવાનનું પદ પામ્યા છે. એટલે આપણે એ ભગવાનની ભક્તિ કરવાની છે. જે થઈ જાય એની કરો, એનો કશું વાંધો નથી, કરાય, પણ એ નક્કી કરીને કરો. સવારામ બાપા તેમાં એમ કહે છે, નક્કી કરી લો નામ તમે સમરો સદગુરુ શ્યામ, આમાં પરખીલો પુરુષ ને નક્કી રે કરી લો ને નામ. આપણું નામ કે કદાચ આ કોણ બાપુ ક્યાં ઠેકાડે છે? તમે આંગળે અડાડીને નક્કી કરી શકશો કે અહીંયા નામ છે? લેલાડ એનો થઈને કે આ મારું લેલાડ છે, હાથનો જાલો છે, મારો હાથ છે, મારો પગ છે, પણ પોર ભાઈ ક્યાં? આ નામ આજે આપણે નક્કી નથી થયું. આ સદગુરુ મહારાજ જે પોતાનું નામ ગીત છે એ નક્કી કરાવે છે. ઈ નામની જો તમે ભક્તિ કરો તો તમે ભવસાગર તરી જાઓ. અને સંતો બધાએ શું કીધું? નાદ બુંદ ના લઈને બાવો નગતા બનાવે, આમાં ભીતર બોલે છે મારો સદગુરુ શ્યામ, પરખીલો પુરુષ ને નક્કી રે કરી લો નામ. નાદ કહેતા જે 52 અક્ષરનો નાદ થઈ ગયો છે. કકાના 36 અક્ષર, બીજા વ્યંજન, એમ કરીને 52 અક્ષર થાય અને 52 તત્વનો આપણો આ દેહ છે. આ 52 તત્વના દેહની અંદર જે બોલી રહ્યો છે ને એ સાચી વસ્તુ છે. અને જે નાદ થઈ રહ્યો છે 52 નો, એ આ 52 થી 2 થી 12 છે. ભગવાન 52 થી 12 છે. ઈ સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે છે. આપે બનાવી દરગાહ મેં આપેલો વિશ્રામ, હરક ને શોક એને હર દે હરામ, પરખીલો પુરુષ ને નક્કી રે કરી લો નામ. આપે દરગાહ એટલે આપણા કર્મના સિદ્ધાંત પ્રમાણે એવા એવા દેહ આપણને મળ્યા છે. 3 પ્રકારના કર્મ હોય. સંચિત કર્મ એટલે સંગ્રહ થયેલા કર્મ, અને પારબ કર્મ એટલે પૂર્વના જે આપણો અવતાર હતો એના ક્રમ પ્રમાણે આપણે આ દેહ આવો સર્જન થયો છે. પારબ પટ્ટી અત્યારે આપણે ભોગવી રહ્યા છે. જેમ આપણે કોઈ ભજનની કેસેટ ચડાવી હોય કે લગ્નની કેસેટ ચડાવી હોય, પછી જેવા જેવા સીન લીધા હોય ને એવા કદાચ આ મોબાઈલમાં ટીવીમાં દેખાડે. પછી આપણે એમ કહેવી કે આપણે કર્મ હારા ન કર્યા, પછી એ રીતના કોઈક માંગણું લેવા હાથ છોકરા આવે ને ત્યાં કે ચમ દીકરો આવો થયો. પણ આપણા કર્મ ચમ પુત્ર વધુ આવા છે. પણ આપણા કર્મ, આપણા સારા કર્મ કર્યા હોય તો સારો આપણને ભોગવટો મળે છે, અને ન સારા કર્મ કર્યા તો ન મળે. પણ પછી આપણે એવું નથી ધિકારવાનું કે તું તો ભલામણા ચમ આવો થયો, પણ આપણા કર્મના ફળ આપણને પ્રાપ્ત થયા છે. ઈ પટ્ટી કદાચ એવું આપણા કર્મ ન હારા કર્યા હોય એવી રીતે થયું હોય તો કદાચ સહન કરીને આપણે દિવસો ગુજારી નાખવાના, સહન કરતા શીખી જવાનું. અને અત્યારે જેવી પટ્ટી બનાવી છે એ આપણા હાથની વાત છે. એવી રીતે સંતો આપણને કહે છે
તમે સહન કરી અને થોડું ઘણું જાતું કરી અને તમે જીવન ગુજારો અને તમારું ઘર વૈકુંઠ જેવું બનાવો. સવારામ બાપા કહે છે ને જે મોક્ષ મેળવવાના હોય એના ચિહ્ન કેવા? મોક્ષ વર્તી ના માનવીને ઓળખો રે, મોક્ષ વર્તી ના માનવીને ઓળખો રે, ચરણ સેવીને કવસુ એના ચિહ્ન. મોક્ષ વર્તી ના માનવીને ઓળખો રે, ચરણ સેવીને ચિહ્ન. મોક્ષ વર્તી માનવીને ઓળખો રે, હે પુત્ર વચન પિતા